તો ગુજરાતી વાલા મિત્રો, આજે આપણે ફરીવાર એક મિની બ્લોગ લઈને આવી ગયા છીએ. તો અત્યારમાં 4 કબૂતર આપણે છે ને ઉડવા માંડ્યા છે. 4 જ ઉડે છે, બીજા બધાને બારા નથી કાઢ્યા. મતલબ એમાં છે ને રાખ્યા છે અને 2 અહીંયા બેઠા છે. 4 નહીં પણ 5 જેવા છે. એક જો અત્યારે એને હારે ઉડવા જાય છે. અને આ બાજુ એનું કબૂતરનું પાણી છે ને સાફ કરવાનું છે, કારણ કે વરસાદ આવ્યો તો. વરસાદ આવે એટલે આ પાણીમાં છે ને શેવાર છે ને જામી જાય છે. એટલે આ શેવારને આપણે અત્યારે કાઢી લઈ અને નવું પાણી મૂકી દઈ. પછી આપણે બધા કબૂતરને કાઢશું નીચે પાણી પીવા. તો આને કરી નાખીએ આપણે ખાલી ને એકવાર ફરી હાથ ફેરવી નાખીએ, જેથી કરીને કચરો બધો સાફ થઈ જાય. હવે આમાં નાખવું પડશે આપણે પાણી. આપણે આ લઈ લઈ અને આમાં આપણે પાણી પાછું નાખી દઈ અને પાછું એક ફરી ખાલી કરી નાખી. અને હવે આ લઈ અને નવું પાણી આપણે મૂકી દઈ. કબૂતર પછી આવશે નીચે આપણે બધાય. એટલે આપણે નળ છે એટલે વાંધો નહીં આવે. હવે ભરાવા મૂકી દઈ અને પછી હમણાં આવશે નીચે પીવા પાણી. પછી બધાને કાઢી બહાર અહીંયા કણે નીચે લઈ. ઓલા લોકલ કબૂતર છે, આ મુડે એ આપણા કબૂતર નથી. અહીંયા બેઠા અને અહીંયા સેટઅપ ઉપર બેઠા એટલા જ આપણા કબૂતર છે. અને આપણું એક ઉડાનનું કબૂતર સવારનું ઉડવા ગયું છે, હજી સુધી આવ્યું નથી. આવે એટલે તમને એ પણ બતાવી દઉં. આમાં જે પાણી ભરાય છે, પાણી ભરાય એટલે ઘડી આપણે આ બાજુ આવી જાય અને સીડી રાખી અને આપણે તમને કબૂતર બતાવું. ઉપર ચડી જાય અને પછી હંધાઈને બોલાવી આપણે નીચે. જો અહીંયા આપણે કબૂતરનું ખાવાનું રાખેલું છે. વરસાદ આવે ને એટલે આની ઉપર દાણા નાખવાના, એટલે દાણા છે ને પલળી ન જાય. એક કબૂતર આપણું છે મુખીનું બચ્ચું જોઈએ, હાથમાં આવ્યું નહીં, નકર પકડવું તું અત્યારે ઉડે એવું થઈ ગયું છે. કાંઈ વાંધો નહીં, કબૂતરી ઉડી ગઈ છે. એના તમને ઈંડા બતાવી દઉં. આમાં એના ઈંડા છે, આમાં ઈંડા છે. અને આ ઈંડા હવે કેટલા કાચા છે. આ ઈંડા છે ને 2 ફેલ થઈ ગયા છે. આ એક જ લગભગ થાય તો, કારણ કે આમાં છે ને કાંઈ વજન છે નહીં. અને આ ઈંડામાં વજન છે. તમારે ચેક કરવું હોય તો તમે આ રીત કરી શકો છો. પૂરીના ઈંડા લગભગ ફેલ થઈ ગયા છે. મારે 2 મહિનાથી કબૂતરના બચ્ચા ઈંડા કાંઈ ઉછળતું છે નહીં. બીજા કોઈને ઈંડા કે એવું કંઈ છે નહીં. આપણે મુખી છે અને એનો નર ક્યાં ગયો, અહીંયા જ બેઠો છે. તો કાંઈ વાંધો નહીં, આપણે પાછા નીચે ઉતરી જાય. હમણાં ઉપર આવશે એટલે નજીકથી તમને કબૂતર બધાય હું બતાવીશ. અને પાણી ભરાઈ ગયું છે, મૂકી દઈ કાયું કા એટલે નીચે કબૂતર ઉતરી અને પી લે. જો ટોટલ કબૂતર આપણે વિરાઈ ગયા છે ને ઉપર. પાણી ભરાઈ ગયું છે આખું. આને કરી દઈએ આપણે બંધ. ને હવે આને આપણે ઉપાડવું જોઈએ છે. એક અક્ષર આપણે ઉપાડવું જોઈએ છે, કારણ કે આપણો એક હાથ જ ફ્રી છે. કાંઈ વાંધો નહીં, બીજી એકવાર આપણે પાણી નાખી દઈ અને ખાલી કરવું જોઈએ છે. હજી થોડો કચરો છે આમાં. હાલો રેડી, એકદમ સાફ થઈ ગયું. હવે આપણે પાણી નાખીએ છીએ અને હવે આપણે પાણી નાખી અને ચણી નાખી દઈ કબૂતરનું ખાવાનું. પછી બધા ટોટલ કબૂતરને બોલાવી નીચે હાથ પાડી બધા આવી જાય. ભૂખ્યા છે તો નીચે આવશે, બાકી નહીં આવે. રેડી, પાણી પણ મૂકી દીધું છે. રેડી, હવે બધા કબૂતર જો પાછા 3 કબૂતર ઉડવા આવી ગયા. જોઈ લો 3. અને આ 2 અહીંયા પાછા ઉતરે છે. અને હમણાં જો ઓલું કબૂતર આમ જો એક ઘરવાઈ ગયું છે.
કાંઈ વાંધો નહીં. હવે આપણે કબૂતરનું ખાવાનું નાખી દઈ. દાણા જે કંઈ છે આપણે મિક્સ કરેલા દાણા છે આમાં. આ વાટકામાં આપણે રાખેલા છે, જોઈ લ્યો. ઘઉં ને બાજરો છે તો એ આપણે નાખી અને બોલાવી. હા ભૂખ્યા એ કંઈ નથી, કારણ કે હમણે આ દાણા જો પડેલા છે. ભૂખ્યા છે તો હમણાં બધા આવશે કબૂતર ખાવા. અને આ કબૂતરને આપણે ખવડાવી દીધું હતું. અને હવે આપણે ટાઈગરને છે ને, ટાઈગર આપણો એક ટ્રેન કરેલો છે, એ આપણે બારો કાઢી. એ સવારનું એને ખાવા જેવું નથી. અને આપણે રેડી નાખી દીધું છે. અને વાટકો હવે પાછો આપણે આ જગ્યાએ મૂકી દી. વરસાદ અત્યારે આવ્યો નથી, નકર આના ઉપર આપણે દાણા નાખવા પડે. જોઈ લ્યો, આ આપણું સૌથી એવાયું કબૂતર છે, ભૂરી. ને હવે આપણે ટાઈગરને આપણે બહાર લેતા આવી. ટાઈગર આપણો અંદર બેઠો છે. તો આપણે અહીંયા બેઠો છે આપણો ટાઈગર. અને લઈ જાય બારો. સવારનો બારો અત્યારે કાઢું છું. સવારમાં કોઈએ કાઢ્યો હોય તો કાંઈ ખબર નથી. અને ટાઈગર ટાઈગર હમણાં ક્યાં જાય છે? હમણાં કોઈ છે ને, આ મારો એવાયો હતો, પણ હવે કબૂતરનો એવાયો હરવે થાય છે. કાંઈ વાંધો ને, કબૂતરનો એવાયો થઈ જાય તો આપણે બીજું કબૂતર આપણે બચ્ચું ટ્રેન કરશું. ઘણા લોકોના કોમેન્ટ આવી હતી કે ભાઈ કબૂતર બચ્ચું કઈ રીતે ટ્રેન થાય, એ પણ આપણે હમણાં વિડીયોમાં આગળ થોડુંક જણાવશું. તો ટાઈગર એક આવ્યો છે. હવે ઓલા કબૂતરને બધાને બોલાવીએ આપણે. પ્રોડક્શન આવે તો હમણાં સિંગ કે ગાંઠિયા કે ખોખા હોય તો તરત બધા છે ને નીચે છે ને આવી જાત હમણાં, કારણ કે ખાઈને બધા છે ને ગયા છે. જો અહીંયા દાણા પીડ્યા છે, અહીંયા પીડ્યા છે, એ બધી જગ્યાએથી ખાઈને ગયા છે. કાંઈ વાંધો નહીં, આપણે થોડીક વાર છે ને વાઇટ જોઈએ આપણા કબૂતરની. બધા આવે તો ઠીક, બાકી ખાઈ લીધું હોય તો બધા કબૂતરને આપણે છે ને એક રાઉન્ડ મરાવી ઉડાડી. આપણે કેટલી ઘડી ઉડે છે ટ્રાય કરીએ આપણે. જોઈ લ્યો, પૂરી આપણે ઉપર બેઠી હોય તો પૂરીને પાછી આપણે પકડવી છે. આમાં એકેય કોઈ કબૂતર બેઠા છે નહીં. હવે ઉડાડી દે બધા કબૂતરને. જોઈ લ્યો, આ એક કબૂતર ઉપર રખડે છે, એને હમણાં ઉડાડી દેવું છે. ઉડે તો ઠીક, બાકી હમણાં બીજી જગ્યાએ તાર છે, અહીંયા કણે જઈ અને બેસી જાય છે. આજ આ કબૂતર ઉડે ને એટલે હારે આપણે મારા ટાઈગરને ઉડાડવો છે. આ કબૂતર હારે ટ્રાય મારી આપણે, ઉડે કે નથી ઉડતો. હા હાલો, થોડા કબૂતર ઉડ્યા છે, બીજા તારે લગભગ વૈયા ન જાય તો સારું છે. હા, એટલા છે ને આરુડા આપણા કબૂતર છે કે વાત જવા દો. જો હવે અહીંયાથી ઉડ્યા, ઉડવું નહીં હોય ને એટલે હું અહીંયા બે જાય છે. ઓલો તાર દેખાય, આ એક ગુલાટીવાળું ઉડે છે, પણ એ હમણે છે ને અહીંયા કણે બે જાય છે. જોઈ લ્યો, બે ગયું. કાંઈ વાંધો નહીં, હમણાં અહીંયાથી કંઈ થોડીક વાર ઓલા લોકલ કબૂતર બેઠા છે એની હારે એ ઉડશે, એટલે હારે એ ઓલા કબૂતર મારા ઉડી જાય છે બધાય. અને હવે ટાઈગરને આપણે બોલાવીએ અહીંયા કણે. ટાઈગર હાલ, ટાઈગર આવે છે કે નહીં આવે જોઈ લો. ટાઈગર આપણું આવી ગયું છે, બે જાય. ટાઈગર હમણાં નીચે હોત ને તો ન આવે, કારણ કે એને એમ થાય કે હમણાં મને પકડીને હમણાં ઉડાડશે ને ઘા કરશે ને ઘા બાઇકમાં ઉડાડશે, એટલે એ નીચે હોય ને એટલે નથી આવતું. હમણાં આપણા ભાઈબંધ બધા આવે પછી આપણે એકાદું ચેલેન્જ કરવા છે ને હાલ્યા જાય, આવે તો, નગર કાંઈ છે નહીં. જો હવે ટાઈગરને છે ને કીધું આપણે બાઇક વાંહી ઉડાડવા નથી લઈ ગયા, સાયકલ વાંહી ઉડાડવા ગયા હતા, એક્ટિવા વાંહી. અહીંયા તો અસલ ઉડ્યો હતો ને હવે છે ને સાયકલ વાંહી એકવાર ઉડાડ્યો ને એટલે હવે આપણે દોડીને ઉડાડવાનું છે. આપણે જેટલું હું દોડીશ ને એટલું આ ટાઈગર છે ને દોડશે.
જોઈ લ્યો. એટલે એ રીતે આપણે છે ને વિડીયો બનાવશું. આપણે ભાઈબંધ આપણા આવે ને પછી હાલ્યા જઈશું. જોઈ લ્યો. આ ખારો એટલો છે ને કે એની વાત જવા દો. જો બટકા ભરીને લોહી કાઢી નાખી એટલો છે ને. જો અહીં એટલું બટકું ભર્યું. પાંખું દાબે હમણાં. જો પાંખું દાબશે અહીં બે હમણાં પાંખું દબાવવું. જો જો એટલો છે ને ખારો છે. જો પાછો આને નીચે ઘા કરી અને એકવાર પાછો એને બોલાવી. હવે એકવાર આપણે ખારો કર્યો છે એટલે નક્કી નથી આવે કે ન આવે. ટાઈગર 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 હાલા લા 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 આવશે કે નહીં આવે કાંઈ ખબર નથી. કારણ કે આપણે ખારો કરી નાખ્યો ને મને આ બેઠકું એવું ભીરું ને એની વાત જવા દો. હાલે ટાઈગર ટાઈગર હાલા લા 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 હાલા લા 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 લા. હમણાં કો આપણા આ કબૂતર બધા ભેગા બે છે ને એમાં ટાઈગર છે ને ટ્રેન હતો ને એમાંથી થોડોક ઓછો ટ્રેન થઈ ગયો છે. અને તમારે ટ્રેન કરવું હોય બચ્ચું તો શું કરવાનું કે બચ્ચું લઈ લેવાનું. કેટલા દિવસનું, મહિનાનું, 15 દીનું, 10 દિવસનું એવું બચ્ચું લઈ લેવાનું. જો પીછા જેવા તેવા આવ્યા હોય એટલે આવા નહીં ફૂલ પીછા નહીં પણ જેવા તેવા આવ્યા હોય દેખાતા હોય ત્યારથી લઈ લેવાનું. અને પછી ખવડાવવાનું. તમારે ખવડાવતું જવાનું અને એનું એક નામ રાખી દેવાનું. આપણે ટાઈગર રાખ્યું છે તો તમારે ગમે એ કોઈ પણ નામ રાખી દેવાનું. નામ તમારે જોતા હોય કબૂતરના નામ તમે ગમે એ રાખી શકો પણ તોય કદાચ જોતા હોય તો આપણે બીજા વિડીયોમાં તમને હું બતાવી દઈશ. હવે એ રીતે નામ રાખી અને કાયમ ખવડાવતું જવાનું અને બોલાવતું જવાનું કે હાલ ટાઈગર હાલ રોકી એવી રીતે ને ટ્રાય કરતી રહેવાની. પછી જ્યારે ઉડે એવું થાય છે ને પછી તમારી પાસે ભૂખ્યું રાખવાનું. ઉડે એવું થાય ને ભાઈ ભૂખ્યું રાખવાનું. એટલે એકવાર આવશે ને પછી પાછું તમારે છેટું મૂકી દેવાનું. આમ ટાઈગર છે ને પછી આમ કહેવાનું ટાઈગર. આમ હાથમાં દાણા રાખવાના અને બોલાવવાનું ટાઈગર હાલ